ખાતે અંડરબ્રિજમાં પાણી ભરાયા છે। સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરમાં વગર વરસાદે અંડરબ્રિજમાં પાણી ભરાયા। ભાવનગર ખાતેથી આ સમાચાર। લોકોની સુવિધા માટે બનાવેલો અંડરબ્રિજ હવે દુવિધા સમાન બન્યો। ભર ઉનાળે અંડરબ્રિજમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે શહેરના કુંભારવાડા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। અંડરબ્રિજમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જામતા પરેશાની ઊભી થઈ છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન માંડલિયા લાઈવ જોડાઈ ગયા છે। જી હિરેન, લોકો હવે ગંદકીથી પરેશાન બન્યા છે અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, શું કહેશો? શહેરના કુંભારવાડા પાસે રેલવે ફાટક આવેલ છે, જ્યાં અંડરબ્રિજ બનેલ છે। એ અંડરબ્રિજ હાલ ઘણા સમયથી સાવ જર્જરિત જોવા મળી રહ્યો છે। તમે અત્યારે જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે હાલ અંડરબ્રિજની અંદરથી લાખોની તાદાદમાં, હજારોની તાદાદમાં છે તે અત્યારે વાહન ચાલકો છે તે નીકળી રહ્યા છે। હાલ જ્યારે આ ફાટક છે તે 24 કલાકમાંથી 18 કલાક બંધ હોય તેવા પણ લોકો દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે। હાલ અંડરબ્રિજની પરિસ્થિતિ અત્યારે હાલ સાવ ખરાબ જોવા મળી રહી છે। જેમ કે ખાડાઓ પડી ગયા છે અને ખાડાઓમાં વગર ચોમાસે મોટા મોટા પાણી ભરાઈ ગયા છે। ત્યારે હાલ લોકો છે તે ત્રાહિમામ પોકારી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ આ અંડરબ્રિજની અંદરથી હજારોની તાદાદમાં અત્યારે પણ તે ગાડીઓ નીકળી રહી છે અને લોકો છે તે ક્યાંક લઈને ક્યાંક ત્રાહિમામ જોવા મળી રહ્યા છે। હાલ અંડરબ્રિજમાં જ્યારે આ મોટા ખાડાઓ પડી ગયા છે અને ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે, ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે આ વહેલી તકે થાય એવું કરી શકાય તો વધુ સારું। હાલ જોવામાં આવે જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે સાવ ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે અને મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા છે, જ્યાં લોકોને અકસ્માતની ભીતિ છે તે સતાવી રહી છે। અને હાલ હજુ આ અંડરબ્રિજ છે તે પૂર્ણ નથી થયો અને ત્યાં આગળ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે સાવ ખરાબ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। હાલ આ અંડરબ્રિજના તમામ દ્રશ્યો છે તે મેં તમને નજરે ચડાવ્યા છે અને હાલ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ અંડરબ્રિજની કામગીરી કોઈ તંત્ર દ્વારા જાગૃતિથી કામગીરી કરવામાં આવે તેવું થાય તો વધુ સારું। જી, માહિતી બદલ આપનો આભાર।